સુરતના ઉધનામાં બપોરે આજે અચાનક આગ લાગી હતી। ઉધના રોડ નંબર 1 પર આવેલ કેમિકલ મિલમાં બીજા માળે આગની ઘટના બની હતી। આગની ઘટનાને પગલે ફાયર વિભાગને કોલ આપવામાં આવ્યો હતો, જેથી ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવવાની શરૂઆત કરી હતી। ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર 1 પર આગ લાગી હતી। ભાટિયા કેમિકલ કલર કંપનીમાં આગ લાગી હતી। મિલમાં આગ લાગવાને પગલે 5 થી 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે ફાયરની પહોંચી હતી। ફાયરની ગાડીઓ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે હાજર કર્મચારીઓએ ત્યાં આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેમિકલના કારણે ધુમાડો ખૂબ જ વધારે હતો, જેથી ફાયર વિભાગ અંદર પહોંચી શકતું ન હતું। ઓક્સિજન કીટ સાથે ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું હતું અને ધુમાડો ઝડપથી બહાર નીકળે તે રીતે કાર્યવાહી કરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। सब फायर ऑफिसर रोहित खलासी भाटिया केमिकल मिल में आगनो कॉल હતો અમને ઉધના રોડ નંબર 1 સૂર્યા હોટલની બાજુમાં। જ્યારે અમે અહીંયા આવીને જોયું તો થોડો ધુમાડો નીકળતો હતો અને ધુમાડામાં કામગીરી થાય એવી શક્યતા ઓછી હતી, એટલે અમે બીએસએફ કરીને કામગીરી કરવી પડી છે। આગ તો ક્યારની હોલવાઈ ગઈ છે, પણ ધુમાડો થોડો વધારે છે, એટલે વેન્ટિલેશન માટે થોડી જગ્યા કરીને ધુમાડા કાઢવાની કોશિશ। બીજા માળે આગ છે અને ધુમાડો થોડો વધારે હતો, લાગી હતી, તેના લીધે ધુમાડો થોડો વધારે થઈ ગયો। ફાયર સેફ્ટીના સાધનો છે આમ તો, અને એમની હોલવાની કોશિશ એમની હતી। ના જાનહાનિ કે ઈજા જેવું કશું છે નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।